સુરત ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતના દિલ્હી ગેટ ખાતે આવેલ એસએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ પાવર લિફ્ટિંગ સુરત દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે પહેલી વખત આર્મ રેસલિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં યુવાનો અને યુવતીઓએ પોતાનું બાહુ પ્રદર્શન બતાવ્યું હતું. આ કોમ્પિટિશનમાં 185 જેટલા પાવર લિફ્ટર રેસલરો અને 42 જેટલા આર્મ રેસલરોએ જોડાઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ચેમ્પિયનશિપ દરમિયાન વિજેતા રેસલરોને મેડલ, સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતના યુવાને રમતગમત ક્ષેત્રે આગળ વધે તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હતી. ધર્મેશ પટેલ છે મારું નામ. આજે મંચેપરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, મંચેપરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. ત્યાં આગળ આર્મ રેસલિંગ અને પાવર લિફ્ટિંગની કોમ્પિટિશન રાખેલી છે સુરત ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા ને ગુજરાત પાવર આર્મ રેસલિંગ એસોસિએશન દ્વારા. આમાં 185 જેવા પાવર લિફ્ટર્સોએ ભાગ લીધો છે અને 40 થી 42 જેટલા આર્મ રેસલરોએ ભાગ લીધો છે. આજના યુવાનોને હું એક જ કહેવા માંગુ છું કે તેઓ નશા અને ડ્રગ્સ ને એવી કે મોબાઈલમાં ચેટિંગ કે આ તે મોબાઈલ એપથી દૂર રહો અને સ્પોર્ટ્સ તરફ આગળ વધો તો તમારે શરીર હેલ્થ બધી સારી રહે. મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે અને હું આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાતનો વાઇસ પ્રેસિડેન્ટમાં છું. અમે સુરત મહાનગરપાલિકાના જે મંચેપરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં ગુજરાત સ્ટેટની આર્મ રેસલિંગ તેમજ અને સુરત શહેર સુરત ડિસ્ટ્રિક્ટની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ રાખેલી છે. એકચ્યુઅલી ગુજરાતમાં અમે સુરતમાં ફર્સ્ટ ટાઈમ અહીંયા આર્મ રેસલિંગ કરવા કરી છે અને ત્યાંથી બરોડાથી, સુરતથી, વલસાડથી પ્લેયર્સ આવ્યા છે અને એક સારો પ્રતિસાદ મળ્યો છે ગુજરાત સ્ટેટમાં. અને પાવર લિફ્ટિંગ તો સુરત જિલ્લાની જ છે એટલે એમાં સુરત જિલ્લાના જ પ્લેયર્સ હોય છે. આમાં અમે એક આપણે જોઈએ ને કે ઇન્ડિયામાં આપણે વુમેન્સ એમ્પાવરની વાત કરીએ તો અમે લોકો એ વિચારીએ છીએ કે વુમેન્સ આગળ આવે, એક શક્તિશાળી એક મહિલા તરીકે એક આપણા દેશને બી આગળ વધારે, સમાજને બી આગળ વધારે, તેમજ સશક્ત સમાજની એક રચના કરે. યસ, તો હું એ જ વસ્તુ કહેવા માંગુ કે કોમનવેલ્થમાં જે યુવાનો ભાગ લેશે તે યુવાનો ડ્રગ્સથી દૂર રહે, આપણા ભારત દેશનું નામ રોશન કરે, કોમનવેલ્થમાં મેક્સિમમ મેડલ લાવે એવી અમે આશા રાખીએ છીએ. મારું નામ દશરથ વાડીલે. સુરત ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગમાં આજે 185 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ગુજરાત આર્મ રેસલિંગ 40 થી 42 પ્લેયરોએ ભાગ લીધો છે. એ પણ ફર્સ્ટ ટાઈમ આપણા આર્મ રેસલિંગ થઈ છે. સુરતના યુવાનોનો મારો એક જ મેસેજ છે, તમે સ્પોર્ટ તરફ આગળ વધો અને ડ્રગ્સ તરફ એને પાછળ રાખો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.